નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલાં મુખ્ય સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને મોટી આગાહી, મોદી સરકારની મોટી જાહેરાત, 100,000ને બદલે 8,000 રૂપિયાનો હપ્તો, પાક ધિરાણ લોન થશે માફ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, ઘરે બેઠા હપ્તા વગર 42,000 રૂપિયા, આજે અહીં પડ્યો કમોસમી વરસાદ, સોનાના ભાવમાં થશે વધારો, અંબાલાલ પટેલની આગાહી, દેવા માફી અંગે જાહેરાત, પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા, ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય, એપ્રિલમાં 14 દિવસ બેંકો રહેશે બંધ। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય, ખેડૂતોને વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન, જનધન ખાતા ધારકોને 1.30 લાખ સહાય। ગરમીને લઈને મોટી આગાહી, ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચી શકે છે। જોકે 2 દિવસ પછી ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે। આવનારા 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। 2 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ કરી રહ્યું છે, ત્યાંથી આવનારા 3 દિવસ બાદ ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠા અને મધ્ય ગુજરાતમાં આણંદમાં 2 દિવસ રાત્રિ દરમિયાન ગરમીમાં વધારો થશે। મોદી સરકારની મોટી જાહેરાત, સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે। ગુજરાત કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી। સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર DAP 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું હતું। 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે। 6,000ને બદલે 8,000 રૂપિયાનો હપ્તો, ખેડૂતો માટે આવનાર 2024ની લોકસભાની ચૂંટણી પહેલામાં સારા સમાચાર મળી શકે છે। 2024માં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાશે, તેથી સરકાર ખેડૂતોને ભેટ આપીને ખુશ કરવા માંગે છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે લોકસભાની ચૂંટણીમાં કોઈ ખાસ જાહેરાત આપવામાં આવશે નહીં, પરંતુ ખેડૂતો પાસે કંઈક મોટી જાહેરાત થઈ શકે છે। ખેડૂતો માટે પીએમ કિસાન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। પાક ધિરાણ લોન થશે માફ, ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જ્યારે ખેડૂતોની ઓટો રિવ્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1,215 રૂપિયા ભાવ મળ્યો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ 1,350 રૂપિયાથી લઈને 1,551 રૂપિયા સુધીનો બોલાયો। આજે કપાસની 1,075 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા યાર્ડમાં ચણાની એજન્સીની હરાજી કરવામાં આવી હતી। ચણામાં ભાવ 1,030 રૂપિયાથી લઈને 1,423 રૂપિયા સુધીનો બોલાયો હતો। ઘરે બેઠા હપ્તા વગર 42,000 રૂપિયા, જે ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા આપવામાં આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 100,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે। આમ બંને યોજનામાં થઈને ખેડૂતોને બેઠા 42,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। અહીં પડ્યો કમોસમી વરસાદ, ગરમીના વધતા પારા વચ્ચે રાજ્યમાં છોટાઉદેપુર અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો। વલસાડના ઉમરગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। છોટાઉદેપુર શહેરી વિસ્તારમાં ઝરમર વરસાદને કારણે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું હતું। રાજ્યમાં એક તરફ સૂર્ય તપી રહ્યું છે અને બીજી તરફ વરસાદ, આમ બેવડી ઋતુને કારણે લોકોમાં મુશ્કેલી મુકાયા છે। સોનાના ભાવમાં થશે વધારો, આંતરરાષ્ટ્રીય સંકેતો અને માંગને કારણે સોનાના ભાવમાં વધારો થવાની શક્યતા છે। દિલ્હીમાં સોનું 67,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયું છે। નિષ્ણાતોનું કહેવું છે કે સોનું ટૂંક સમયમાં 69,000ને પાર કરી શકે છે। HDFC સિક્યુરિટી અને કામા જ્વેલરીએ આશા વ્યક્ત કરી છે કે સોના અને કોમર્સ સોનામાં વધારો ચાલુ રહેશે। ફુગાવાના દરના આંકડા જાહેર થયા બાદ સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે।
અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમની આગાહી મુજબ 3 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તેમજ આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, જેના પરિણામે અમુક ભાગોથી વરસાદી સાંધાની માહેલ સંભાવના છે. જોકે હાલમાં હવામાન વિભાગે આજે અમુક જિલ્લાઓમાં રાતના સમયે વોર્મ નાઇટની આગાહી કરી છે. દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવે મોટા સમાચાર. જે ખેડૂતો 2020થી 2025 સુધી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને નાદાર જાહેર કરવામાં આવશે. જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું સમાધાન કરવામાં આવશે તેવો વાયદો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનામાં મળશે વધારે રૂપિયા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 100,000 રૂપિયાની રકમ વધારીને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં 50% વધારો કરી શકે છે. ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે. એપ્રિલમાં 14 દિવસો બેંક રહેશે બંધ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની રજાઓની યાદી અનુસાર વિવિધ રાજ્યોમાં બેંકો એપ્રિલમાં કુલ 14 દિવસ માટે બંધ રહેશે. આ રજાઓમાં જાહેર રજાઓ, પ્રાદેશિક રજાઓ અને બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. રાજ્ય વિશેષ તહેવારોના કિસ્સામાં બેંકો ફક્ત તે રાજ્યોમાં જ બંધ રહેશે, જ્યારે રામનવમી અને બૈશાખી જેવા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન દેશભરમાં બેંક બંધ રહેશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ચણસીની જથ્થાબંધ આવક થઈ હતી. વહેલી સવારથી જ ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ પહોંચી ગયા હતા. આજે કપાસની 2,000 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1,375 રૂપિયાથી 1,680 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા હતા. જ્યારે ખેડૂતોનો આ એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને 1,500નો ભાવ આસપાસ મળી રહ્યા હતા, પણ આજે ખેડૂતોને કપાસના 1,680 રૂપિયા ભાવ મળ્યો હતો. પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય. ઉત્તર ગુજરાતની સૌથી મોટી દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકોના દૂધમાં ભાવનો વધારો કર્યો છે. ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધારો કર્યો છે. દૂધના ભાવ પ્રતિ કિલો ફેટે 810 રૂપિયાથી લઈને 820 રૂપિયા થયા છે. ગત જુલાઈ મહિનામાં પણ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો જાહેર કર્યો હતો. એક વર્ષ બાદ ફરી ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. ખેડૂતોને વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું છે કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કડિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા અને વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમારે દસ્તાવેજો સાથે અરજી કરવી પડશે. જનધન ખાતા ધારકોને 1.30 લાખની સહાય. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ આપવામાં આવે છે. આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. ખાતા ધારકને 30,000 રૂપિયાના સામાન્ય વીમા સાથે 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ખાતા ધારકને અકસ્માત થાય છે તો 30,000 રૂપિયા આપવામાં આવે છે. જો અકસ્માતમાં ખાતા ધારકનું મૃત્યુ થાય છે તો તેને 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે.